ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે। અમરેલી જિલ્લા પોલીસના 2 પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત પર કાળી ટીલી લગાવનાર આ બંને પોલીસ કર્મીઓ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। એક છે બાબરા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાન રવિરાજસિંહ ચૌહાણ અને જેમના પર આરોપ છે કે તેમણે 14 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। બીજો છે આ મહેશ સોલંકી। અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા આ પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી પર એક યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારીને ગંભીર ફરિયાદ નોંધાઈ છે। છેલ્લા 48 કલાક દરમિયાન અમરેલી પોલીસના 2 જવાનો પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી છે। સાથે જ સામાન્ય નાગરિકોનો પોલીસ પરનો ભરોસો પણ ડગમગતો જોવા મળી રહ્યો છે। હાલ આ બંને પોલીસ કર્મીઓ ગુના આચરી ફરાર થઈ ગયા છે। બંનેને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસે 3 ટીમોની રચના કરી છે। સાથે તાત્કાલિક અસરથી આ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। ગુજરાત મહિલાઓ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પણ તેનું સૌથી મોટું કારણ છે ગુજરાત પોલીસ। પરંતુ અમરેલી જિલ્લામાં ઉલટી ગંગા વહેતી હોય તેમ 2 પોલીસ કર્મીઓએ મહિલાઓની આબરૂ લૂંટી હોવાની ફરિયાદ થઈ છે। ત્યારે બંને ગુનેગારોના વરઘોડા કાઢતી પોલીસ પોતાના ડિપાર્ટમેન્ટના કર્મચારીનો કેવો પાઠ ભણાવે છે તે હવે જોવું રહ્યું। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। બાબરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 308/2025 અંડર BNS અને પોક્સો હેઠળ રજીસ્ટર કરવામાં આવેલી છે, જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે। એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે। હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। બંને આરોપીઓ છે એ હાલમાં અત્યારના ફરાર છે। એમની પકડ કરવા માટે 3 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે। હ્યુમન અને ટેકનિકલ દરેક ફ્રન્ટ ઉપર કામગીરી ચાલુ છે અને જલ્દીથી એમની ધરપકડ કરવામાં આવશે।